અંબાજી આવતા પદયાત્રીઓ માટે અદ્યતન સુવિધાઓ યુક્ત વિસામાનું આયોજન। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 1200 યાત્રિકો વિસામો કરી શકે તેવા 4 વોટરપ્રૂફ ડોમની સુંદર વ્યવસ્થા સરકારે પદયાત્રીઓના આરામ માટે કરેલી વ્યવસ્થા ખૂબ જ સુંદર છે, તેમ મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું। ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી આવતા યાત્રિકોને કોઈપણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ બન્યું છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે। પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે 4 વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે। આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઈ છે। 4 વિશાળ ડોમમાં ટોયલેટ, પીવાનું શુદ્ધ પાણી, નહાવાનું ગરમ પાણી, સ્વચ્છ પથારી, આરોગ્ય સુવિધા, મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક ડોમમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। પંડ્યા મહેન્દ્રભાઈ પુંજાભાઈ, ગામ ગોરલ, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠાથી અમે સંઘ લઈને નીકળ્યા છીએ। તે અહીંયા રસ્તામાં આવતા ગુજરાત સરકારે જે વ્યવસ્થા કરી છે તે બહુ સારી વ્યવસ્થા કરી છે। બેડ, ઓછીકા, રજાઈ તથા ઓઢવાની પણ વ્યવસ્થા કરી છે, તે બહુ મહત્ત્વપૂર્ણ છે અને લોકો બહુ આનંદ અનુભવે છે। તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ગર્વ અનુભવું છું। ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે, ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓને સુખ સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજિત 1200 બેડની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગની સર્વિસ, હાઇજેનિસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ ફ્લોર, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા, અગ્નિશામક સાધન સહિત તમામ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે। અંબાજી દર્શને આવેલ ઈડર તાલુકાના મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું કે આ મેળામાં ગુજરાત સરકાર દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે ખૂબ જ સુંદર કામ કરવામાં આવ્યું છે, તે માટે તેમણે ગુજરાત સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો। રાજસ્થાન ઉદયપુર જિલ્લાના યાત્રિક ટીના પંચાલે ખુશી વ્યક્ત કરતા અંબાજી ખાતે વિશાળ ડોમ, સુવા માટે પથારી, પંખા, સ્વચ્છતા સહિત મળતી સુવિધા માટે ગુજરાત સરકારની કામગીરીને વખાણી। जय अम्बे। उदयपुर जिले मेरा नाम टीना पंचाल है। उदयपुर जिले राजस्थान से ऋषभदेव से आए हैं। हम 25-30 जने हैं। पैदल यात्रा में यहाँ अंबाजी में आए हैं। हमें आने में 5 दिन लगे। यहाँ आने के बाद हमें अच्छा लगा, अच्छी सुविधा है, घर जैसे बेड है, हमको सोने की व्यवस्था है, सब व्यवस्था की अच्छी सरकार ने। यहाँ गुजरात की सरकार बहुत अच्छी व्यवस्था की रखी है। बहुत बड़े पंडाल बांधे हैं, यहाँ पे सोने की बेड है, पंखे वंखे लगे अच्छे। इस साल अच्छी सुविधा है बहुत। पहले सफाई हर चीज़ में साफ सफाई है अच्छी। दर्शन करने में हमें कोई दिक्कत नहीं होती है, सब अच्छा है, यहाँ की व्यवस्था बहुत अच्छी है। रिपोर्टर मनु परमार, संबंध भारत न्यूज़, दाता, अंबाजी।